નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। દેશના ઇતિહાસમાં એકી સાથે 38 આરોપીઓને ફાંસીનો ચુકાદો ઐતિહાસિક। ગુજરાત પોલીસને અભિનંદન આપતા CR પાટીલ। જૂનાગઢ મહાનગરનું 395.61 કરોડનું બજેટ સાધારણ સભામાં બહુમતીથી મંજૂર। નવી ટીમ પાસે લોકોની આશા અપેક્ષા વિશેષ। 2 વર્ષના બ્રેક બાદ આ વર્ષે ખેલ મહાકુંભ યોજાશે। 45 લાખ રમતવીરો લઈ શકે છે ભાગ। સીએમએ ગઈકાલે રજીસ્ટ્રેશન કરાયું શરૂ। લઘુમતી સમાજની બહેનોએ પીએમ મોદીના માઇક્રો ડોનેશન અભિયાનને છલકાવ્યું। ખેતી બેંકના ચેરમેન ડોલરભાઈ કોટેચાના પ્રયાસોને મળી રહી છે જબરી સફળતા। અને ડોર ટુ ડોર કચરો એકત્રિત કરતી ગાડીઓની કંડમ હાલત મુદ્દે અમારા અહેવાલ બાદ શાસકો પહોંચ્યા ડમ્પિંગ સ્ટેશને। મેનેજર અને એજન્સીને લીધા આડે હાથે। ડેપ્યુટી મેયરે કહ્યું તત્કાલીન નવા વાહનો વસાવો। આ તમામ સમાચાર અહેવાલ સાથે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। આપ સૌ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ન્યૂ નોવેલ્ટી ફર્નિચરની નવી 3 યોજનાનું બુકિંગ શરૂ થઈ ગયું છે। નોવેલ્ટીનો સાથ, નસીબની સોગાત। ફક્ત ₹650, 900 અથવા 1300 ના સરળ હપ્તા દ્વારા તમારું મનપસંદ ફર્નિચર અથવા ઇલેક્ટ્રોનિક્સ વસાવવાની અમૂલ્ય તક। આ એકમાત્ર એવી યોજના છે જેમાં ગ્રાહક સર્વોપરી છે। પસંદગી કરવા માટે તમામ ભરાયેલ હપ્તાનું ફર્નિચર તમે તમારી પસંદગીથી ન્યૂ નોવેલ્ટીના 4 શોરૂમમાંથી ખરીદ કરી શકો છો। અને હા, તમારી પસંદગીથી ઘર અથવા ઓફિસનું ફર્નિચર પણ ઇન્ટિરિયર મુજબ બનાવડાવી શકો છો। આ યોજનામાં નાના નાના હપ્તા દ્વારા બચત તો થાય છે, પણ સાથોસાથ દર મહિને લકી ડ્રોનો લાભ તો ખરો જ। ઉપરાંત ન્યૂ નોવેલ્ટી ફર્નિચરના મેમ્બરશિપના અન્ય અઢળક લાભો। જી હા, ચૂકશો નહીં, આજે જ તમારું નામ નોંધાવો। ન્યૂ નોવેલ્ટી ફર્નિચર, જૂનાગઢ। હવે જોઈએ સમાચાર વિગતવાર। અમદાવાદ બ્લાસ્ટ કાંડના આરોપીને આજે ફાંસીની સજા ફટકારતા આ ચુકાદાને સમગ્ર રાજ્યમાં ઐતિહાસિક ચુકાદો ગણાવીને આવકારવામાં આવ્યો છે। 11 કેદીઓને 11 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે, જ્યારે 38 આરોપીને
ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. આ અંગે પ્રતિક્રિયા આપતા ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે જણાવ્યું કે આ ચુકાદો ઐતિહાસિક છે. ભારતમાં તો ઐતિહાસિક છે, પરંતુ કદાચ વિશ્વમાં પણ એકી સાથે 38 આરોપીઓને ફાંસી આપવામાં આવી હોય આવી ઘટના નોંધાઈ નથી. દરમિયાન તેમણે ગુજરાત પોલીસને અભિનંદન પણ પાઠવ્યા હતા અને આરોપીઓને જબ્બે કરવામાં પોલીસે જે પ્રયાસો કર્યા છે એ સરાહનીય છે તેમ જણાવીને તેમણે ચુકાદાને આવકાર્યો છે. આજનો ચુકાદો દેશના ઇતિહાસમાં ઐતિહાસિક ચુકાદો છે. ગુજરાતની શાંતિને ડોળવાનો, ગુજરાતની સમૃદ્ધિને રગદોળવાનો જે પ્રયત્ન કેટલાક લોકો, આતંકવાદીઓ, એવી પ્રવૃત્તિ કે વૃત્તિ ધરાવનાર લોકો જે કરી રહ્યા હતા અને જે કરવાનો વિચારે છે, એમના માટે પણ નામદાર કોર્ટે દાખલારૂપ સજા આપી છે અને હું આવકારું છું. પરંતુ આ સજા સુધી આ આરોપીઓને પહોંચાડવામાં ગુજરાત પોલીસે જે કામ કર્યું છે એમને પણ હું બિરદાવું છું. આજના આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ તત્કાલીન મુખ્યમંત્રી તરીકે એમણે ગુજરાત પોલીસને એક ચેલેન્જ કરી હતી કે તમે આ ગુનો જો શોધી કાઢો ને આરોપીઓને સજા સુધી પહોંચાડો તો આ દેશને તમારી ખૂબ મોટી ભેટ હશે. અને એ તપાસ માટે એમણે દરેક પ્રકારની મદદ મુખ્યમંત્રી તરીકે પોલીસને કરી. જ્યાં જરૂર પડી ત્યાં ચાર્ટર્ડ ફ્લાઇટોની પણ વ્યવસ્થા કરી આપી અને અલગ અલગ રાજ્યોમાં છુપાયેલા આ ગુનેગારોને ત્યાંથી લાવીને જેલના સળિયા પાછળ ધકેલવામાં ગુજરાત પોલીસે ખૂબ જહેમતભર્યું કામ કર્યું અને નામદાર કોર્ટે આ દેશના ઇતિહાસમાં અને કદાચ એમ કહી શકાય કે આખા દુનિયાના ઇતિહાસમાં એક સાથે 38 લોકોને ફાંસીની સજા થઈ હોય અને 11 લોકોને જન્મટીપ થયું હોય એવો આ પહેલો કિસ્સો છે. મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ આજે મહાનગરપાલિકાના ઉપલા સભાખંડ ખાતે મળ્યું હતું, જ્યાં સ્થાયી સમિતિ દ્વારા 395.61 કરોડનું બજેટ જે સાધારણ સભા સમક્ષ મોકલવામાં આવ્યું હતું તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. મેયર ગીતાબેન પરમારના અધ્યક્ષ સ્થાને શરૂ થયેલ આ બોર્ડમાં સૌપ્રથમ વંદે માતરમ ગીત સાથે રાષ્ટ્રભાવના પ્રદર્શિત કરવામાં આવી હતી. ત્યારબાદ મેયર અને ડેપ્યુટી મેયરશ્રીએ વર્તમાન બજેટમાં જૂનાગઢના વિકાસ માટે લોકોની સુખાકારી માટે કેવી કેવી જોગવાઈ રાખવા આવી છે તેની વિસ્તૃત છણાવટ કરી હતી. અલબત્ત મ્યુનિસિપલ કમિશનર રાજેશ તન્ના તેમજ મહાનગરપાલિકાના શાસક પક્ષના સભ્યો અને વિપક્ષના સભ્યો બોર્ડમાં ઉપસ્થિત રહ્યા હતા અને ચર્ચામાં ભાગ લીધો હતો. એકંદરે બોર્ડ શાંતિપૂર્ણ રહ્યું હતું. કેટલીક જગ્યાએ વિપક્ષે પોતાની ભૂમિકા ભજવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ જે રીતે 395.61 કરોડનું બજેટ સમતોલ વિકાસ માટે પર્યાપ્ત છે તેવો સૂર વહેતા થતા બોર્ડમાં બહુમતીથી આ બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. દરમિયાન મેયર અને ડેપ્યુટી મેયરે હવે પછીના 2.5 વર્ષમાં લોકોની આશા અપેક્ષા છે તે ફલીભૂત કરવા સંનિષ્ઠ રીતે પ્રયાસ કરશું તેવો વાયદો પણ આપ્યો હતો. તો બીજી તરફ મહિલા નગર સેવિકા મંજુલાબેન પરસાણાએ આ બજેટને રાબેતા મુજબનું બજેટ ગણાવ્યું હતું. જૂનાગઢમાં આજે પહેલું બજેટ બોર્ડની મિટિંગ બોલાવવામાં આવી હતી. સ્ટેન્ડિંગ કમિટીએ જ્યારે બજેટ મેયરશ્રીને સુપ્રત કર્યું હોય અને સ્ટેન્ડિંગમાં મંજૂર થયા પછી જનરલ બોર્ડમાં બજેટ આવતું હોય છે. આજે બધા કોર્પોરેટરની હાજરીમાં જૂનાગઢનું ખૂબ બેસ્ટમાં બેસ્ટ આજે બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. બધાએ સર્વાનુમતે મંજૂર કર્યું છે. બજેટની વિશેષતા એવી છે કે નાનકડા બાળકથી માંડીને મોટી ઉંમરના વૃદ્ધો માટે પણ એમાં સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. જૂનાગઢના આપણા ભારતીય જનતા પાર્ટીના જે નેતા છે નારસિંહભાઈ પઢિયાર જે અત્યારે નથી આપણી વચ્ચે, સૂર્યકાંતભાઈ આચાર્ય નથી, મોહનભાઈ પટેલ નથી, જીતુભાઈ હિરપારા, એના નામે પણ અલગ અલગ બજેટમાં ફાળવણી કરીને એના નામે પણ માની લો વક્તૃત્વ સ્પર્ધા થાય, મારું જૂનાગઢ કેવું હતું એના માટેની ચર્ચાઓ થાય. જૂનાગઢની અંદર બજેટની અંદર એટલી બધી સુવિધાઓ કરવામાં આવી છે. ખાસ કરીને હાઉસ ટેક્સમાં જેના વ્યાજ ચડી ગયા છે ને પૈસા નથી ભરતા એનું વ્યાજ માફી કરવાની આ બહુ મોટો નિર્ણય આ વખતના બજેટમાં લેવામાં આવ્યો છે. જૂનાગઢની અંદર તળાવનું ઇમરજન્સીમાં 2 મહિનામાં ટેન્ડર બહાર પડી જાય. જૂનાગઢની અંદર ઓવરબ્રિજ જે છે તકલીફ છે મોટામાં મોટી જૂનાગઢની પ્રજાને, એના ઓવરબ્રિજનું પણ કામ ઇમરજન્સી ચાલુ થાય. આ બધી સુવિધાઓ બજેટની અંદર કરવામાં આવી છે.
એક નાનામાં નાની વાતનું ધ્યાન રાખવામાં આવ્યું છે. કર્મચારીઓ જૂનાગઢના જે અમારા હાથ પગ છે એના પણ વીમો 331 રૂપિયા ભરવાનું કોર્પોરેશન બધા કર્મચારીનો વીમો એટલે 10 લાખ રૂપિયો દર વર્ષે અમે એના વીમાના પણ પૈસા ભરવાના છે. હરેક વસ્તુનું ધ્યાન રાખવામાં આવ્યું છે. હરેશભાઈ પરસાડાને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું, બધા કોર્પોરેટરને ધન્યવાદ આપું કે અવળી લાંબી દ્રષ્ટિ રાખીને જ્યારે બજેટ મંજૂર 395 કરોડ રૂપિયાનું આ બજેટ આજે સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું છે. આજના બજેટ બોર્ડમાં બજેટ તો દીવા સમાન છે, દીવા સપના સમાન, પણ જે મુદ્દા ને એ બધા એણે લીધા, પણ મને એવું લાગતું નથી કે આ કામ બધા જે થાહે અત્યાર સુધી તો આ લોકોના કામ બધા કાગળ ઉપર જ રહેલા છે. આ 10 ટર્મથી આયલું આવે છે એવું આ કેદુનું આવે છે. આ લોકોની આ 5 ટર્મ પૂરી થઈ ગઈ અને આ પાછી આ 2.5 વર્ષ ગયા. હવે આ બોડી જો નવી કાંઈ કરે તો ભલે, નકર મને તો એવું લાગે છે કે જે આ કાંઈ મુદ્દા એણે લીધા કાગળ પર જ રહે. જ્યારે બજેટનું આણે લીધું છે બધું કાગળ પર જ છે અને આ બજેટ કાંઈ નવું કાંઈ થાય એવું નથી. કોરોનાને કારણે 2 વર્ષ સુધી ન યોજી શકાનાર ખેલ મહાકુંભ આ વર્ષે યોજાશે. ગુજરાત સરકારે ગઈકાલે ખેલ મહાકુંભની સત્તાવાર જાહેરાત કરી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેની રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પણ શરૂ કરાવી છે. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે યુવા રમતવીરોમાં રહેલું કૌશલ્ય બહાર આવે તે માટે તેમણે ખેલ મહાકુંભ શરૂ કરાવ્યો હતો. અલગ અલગ 30થી વધુ સ્પર્ધાઓમાં રાજ્યના રમતવીરો અને ખાસ કરીને યુવક યુવતીઓ ભાગ લઈને પોતાનું કૌશલ્ય પ્રદર્શિત કરતા આવ્યા છે. ગઈકાલે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પણ આ વર્ષે ખેલ મહાકુંભ યોજાશે આવી જાહેરાત કરતા અને લગભગ 45 લાખ જેટલા રમતવીરો ભાગ લઈ શકે છે તેવા દાવા સાથે રાજ્ય સરકારે ખેલ મહાકુંભના રજીસ્ટ્રેશનને ખુલ્લું મૂક્યું હતું. જૂનાગઢ શહેર જિલ્લા સહિત કોઈપણ રમતવીર ખેલ મહાકુંભમાં રજીસ્ટ્રેશન કરાવવા ઈચ્છુક હોય તો તેમણે www.khelmahakumbh.org ઉપર સંપૂર્ણ નામાંકન પત્ર રજૂ કરવાનું રહેશે. ગરીબીની કુટીરમાં જન્મેલો દરિદ્ર નારાયણ પણ રમતવીર હોય. વંચિતોમાંથી પણ ઉત્તમ ખેલાડીની પ્રતિભા શોધનું આ અભિયાન છે. રમતગમતના બધા જ ક્ષેત્રમાં ગુજરાતને ઉત્તમ માનવ સંસાધન શક્તિનું નિર્માણ કર્યું છે તેની આ ખેલ મહાકુંભની શૃંખલાઓ સાક્ષી છે. આ માત્ર રમત મહોત્સવ નથી. આખી ઘટનાને આવી સીમિત અર્થમાં ના લઈને આ તો ગુજરાતના વિકાસનો ખૂબ જ મહત્વનો પડાવ છે. સ્પર્ધાના યુગમાં યુવાનોની માનસિક અને શારીરિક ક્ષમતા વૈશ્વિક કક્ષાની બને તે માટે મહાઅભિયાનનો આ એક સફળ આયામ છે. આ આયામ આજે તેના નવા પડાવ પર પહોંચ્યો છે. આપણા માટે તે ગૌરવની વાત છે. આ ખેલ મહાકુંભ માત્ર પ્રતિભા શોધ માટે નહીં પરંતુ ગુજરાતમાં રમતના વિકાસનો આધારસ્તંભ બની ગયો છે. ખેલ મહાકુંભનો મુખ્ય આશય લોકોમાં રમતગમત પ્રત્યેની જાગૃતિ કેળવાય, શારીરિક તંદુરસ્તી જળવાઈ રહે અને રમતગમતની સંસ્કૃતિનો વિકાસ થાય તે છે. ખેલ મહાકુંભમાં જૂનાગઢમાં મહાનગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર કચરો એકત્રિત કરવાની કામગીરી જે એજન્સીને સોંપવામાં આવી છે તેની ઘોર બેદરકારીને કારણે જૂનાગઢ શહેર સ્વચ્છ રહેતું નથી. આ પ્રકારનો અહેવાલ અમે ગઈકાલે GTPL જૂનાગઢ ન્યૂઝ ચેનલમાં પ્રસારિત કર્યો હતો ત્યારે શાસક પક્ષે આ અંગે ગંભીર પગલાં લીધા છે. સંપૂર્ણ અહેવાલ જોઈએ પરંતુ તે પહેલા લઈએ એક બ્રેક. શું આપ આપના બાળકના શિક્ષણ અને સંસ્કાર માટે ચિંતામાં છો?
તો વિદ્યા, સદવિદ્યા અને બ્રહ્મ વિદ્યાના સમન્વય સાથે શ્રી સ્વામિનારાયણ વિદ્યાપીઠ ફરેણી લાવી રહ્યું છે શિક્ષણની નવી દુનિયા કે જ્યાં CBSE અંગ્રેજી માધ્યમ ધોરણ 1 થી 12 સાયન્સ અને કોમર્સ તેમજ ગુજરાતી માધ્યમ ધોરણ 6 થી 12 સાયન્સ અને કોમર્સ. જિલ્લો રાજકોટ, તાલુકો ધોરાજી, જ્યાં છે શિક્ષણની અદ્યતન સુવિધા સાથે આઉટડોર ગેમ્સ તેમજ ઇન્ડોર ગેમ્સ તેમજ અદ્યતન સ્વિમિંગ પુલ સાથે ઉત્તમ ક્વોલિટીનું શિક્ષણ આપતી સંસ્થા અને સ્વાદિષ્ટ ભોજન સાથે અદ્યતન AC હોસ્ટેલ. ભાઈઓ તથા બહેનો માટે AC સ્કૂલ બસ વ્યવસ્થા. તો વાર ન લગાડો, આજે જ આપના બાળકના ભવિષ્યની ચિંતા અમને સોંપી દો. એક મુલાકાતમાં કરો નિર્ણય અને આપના બાળકને વિશાળ અને અનેરી દુનિયા આપો શ્રી સ્વામિનારાયણ વિદ્યાપીઠ ફરેણીના સથવારે. જય શ્રી સ્વામિનારાયણ. વિરામ બાદ આપનું સ્વાગત છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની ઈચ્છા છે કે દેશનો દરેક નાગરિક ભારતીય જનતા પાર્ટીને પોતીકી ગણે, પોતાની પાર્ટી ગણે અને પોતપોતાની રીતે યોગદાન આપે. આવી ઈચ્છાને અનુસરીને PM મોદીએ માઇક્રો ડોનેશન અભિયાન શરૂ કરાયું છે, જેની જવાબદારી જૂનાગઢ શહેરમાં સહકારી અગ્રણી અને ખેતી બેંકના ચેરમેન ડોલરભાઈ કોટેચાના શિરે આવી છે. છેલ્લા 15 દિવસની જહેમત બાદ ડોલરભાઈ કોટેચાએ આ અભિયાનને વધુ વેગવાન બનાવ્યું છે. ખાસ કરીને લઘુમતી વિસ્તારમાં માઇક્રો ડોનેશન અભિયાન ચલાવાતા લઘુમતી સમાજની બહેનોએ જબરો પ્રતિસાદ આપ્યો હતો અને 5 રૂપિયાથી લઈ અને 1000 રૂપિયા સુધીનું અનુદાન PM મોદીના આ માઇક્રો ડોનેશન ફંડમાં મુસ્લિમ બહેનોએ જમા કરાયું હતું. આ પ્રસંગે મેયર ગીતાબેન પરમાર, ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા પણ હાજર રહ્યા હતા. તો બીજી તરફ પ્રોજેક્ટર ઉપર ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે માઇક્રો ડોનેશન અને તે અંગે ગુજરાતમાંની જનભાગીદારી કેવી રીતે થઈ શકે તે અંગે વિસ્તૃતથી પ્રવચન આપ્યું હતું, જેને લઘુમતી સમાજે ખૂબ જ શાંતિથી સાંભળ્યું હતું, નિહાળ્યું હતું. બીજી તરફ ડોલરભાઈ કોટેચાનું આ અભિયાન આગામી સમયમાં પણ લઘુમતી સમાજ સાથ બાદ દલિત સમાજ અને અન્ય સમાજ માટે પણ ચાલુ રહેશે તેમ સૂત્રો તરફથી જાણવા મળ્યું છે. પાર્ટી ડિફરન્ટ છે એટલા માટે કે અન્ય પાર્ટીમાં શું થાય છે તમને ખબર જ છે. ડોનેશન આપવાની તો વાત જ નથી, પણ ખિસ્સા ભરી જાય એ એમની સંસ્કૃતિ રહી છે. અહીં પાર્ટીના કાર્યકર્તાઓ તો પોતે પણ પૈસા આપ્યા પાર્ટી ચલાવવા માટે. આ જે ડિફરન્ટ છે પાયાનો એ આપણને એમાં જોવા મળે છે. અને એના જ માટે ડોનેશન પણ કેવું 5 રૂપિયાથી માંડીને 1000 રૂપિયા સુધી, એનાથી વધારે નહીં કે કોઈ 1 કરોડ આપી દે, કોઈ 2 કરોડ આપી દે, એ પ્રમાણે કરવું જ નથી. આમાં ડોનેશન ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પોતે આપે અને પોતે જ અપાવે. આજના માઇક્રો ડોનેશન કાર્યક્રમમાં ઉપસ્થિત મારા નાના બેન એવા ગીતાબેન પરમાર મેયરશ્રી, ડેપ્યુટી મેયર મારા નાના ભાઈ એવા ગિરીશભાઈ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મારા વાલા નાના ભાઈ એવા હરેશભાઈ પરસાણા, શાસક પક્ષના નેતા અને મારો પરમ મિત્ર મારો ભાઈ એવો મુન્નો, આ વિસ્તારના કોર્પોરેટર અબ્બાસ, ઇબ્રાહીમભાઈ, સર્વે આગેવાનો. આજનો આ કાર્યક્રમ માત્ર અમારી ઈચ્છાથી થયો એવું નથી.
આજનો આ કાર્યક્રમ તમારા વિસ્તારમાં થાય, નાના વિસ્તારમાં થાય, નાનો વિસ્તાર હોય, નાના માણસો હોય, પણ મોટા દિલના માણસો હોય એવા વિસ્તારમાં થાય, એવી લાગણી નરેન્દ્રભાઈ મોદીથી લઈ અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબની હતી. પાર્ટીમાં દાન દેવાવાળાની કંઈ કમી નથી, કરોડો રૂપિયા દાન દેવાવાળા છે, પણ મોદી સાહેબની એવી લાગણી અને એવી માગણી હતી કે આપણને મત આપે છે એવા કહેવાતા નાના માણસો પણ જેનું દિલ મોટું હોય એની પાસેથી ખાલી 5 રૂપિયા લેવા, 5 રૂપિયાથી લઈ અને 1000 રૂપિયા સુધી દાન સ્વીકારવામાં આવે છે. અહીં આઈટીની ટીમ આખી રાખવામાં આવેલ છે. 5 રૂપિયાનું આપનું દાન ભારતીય જનતા પાર્ટીમાં એ પાર્ટી તમારી માલિકીની થઈ જશે એવો તમને ભાવ ઊભો થશે. એટલા માટે મત તો તમે ખોબે ખોબે આપો છો, પણ મોદી સાહેબનું કહેવું એવું છે કે આપણે નાના માણસોના મત તો લઈએ છીએ, પણ નાના માણસ આપણને યોગદાન આપે તો પાર્ટી મોટી થાય, પાર્ટી સશક્ત થાય. કારણ કે તમારો પૈસો એ પરસેવાનો પૈસો છે, લોહીનો પૈસો છે. એટલે પાર્ટી દિલથી એવું ઈચ્છતું છે કે આપણે નાના માણસો પાસેથી પૈસા લેવા છે અને આપણી પાર્ટીને મોટી કરવી છે. કારણ કે પ્રમાણિક પૈસાનું વજન હંમેશા 100 ગણો હોય છે. તમારા 5 રૂપિયા છે એ 5 લાખ રૂપિયા બરાબર ભારતીય જનતા પાર્ટી માને છે. એટલે મારી નરેન્દ્રભાઈ મોદી, અમિતભાઈ શાહ, અમારા મુખ્યમંત્રી, અમારા પ્રદેશ પ્રમુખશ્રી સર્વે વતી અમે સૌ ડાયસ ઉપરથી આપને વિનંતી કરીએ છીએ કે ફૂલ નહીં તો ફૂલની પાખડી આપનું દાન ભારતીય જનતા પાર્ટીમાં મળે એવી અમે આપની પાસેથી અપેક્ષા રાખીએ છીએ. ભારત માતા કી જય, વંદે માતરમ. ખૂબ ખૂબ આભાર ડોલરભાઈ. વાત કરીએ ડોર ટુ ડોર કચરો એકત્રિત કરતી ગાડીઓની કંડમ હાલતની. ગઈકાલે જીટીપીએલ જુનાગઢ ન્યૂઝ ચેનલે આ અંગેનો વિસ્તૃતથી અહેવાલ બતાવ્યો હતો કે જેમાં ડોર ટુ ડોર કચરો એકત્રિત કરનાર ગાડી જ્યારે અલગ અલગ વોર્ડમાં કચરો લેવા જાય છે ત્યારે અધવચ્ચે બંધ પડી જાય છે. કમનસીબી એ છે કે ગાડીની હાલત એટલી કંડમ હોય છે કે સ્થળ ઉપર ચાલુ કરવી પણ મુશ્કેલ બને છે. વોર્ડ નંબર 6માં ગઈકાલે આવો જ એક ટેબલો રચાયો કે જેમાં એક ગાડી બંધ પડી ગઈ તો એને ખેંચવા માટે ધક્કો મારવા માટે બીજી ગાડીને બોલાવી પડી. એ ગાડી પણ બંધ પડી ગઈ તો ત્રીજી ગાડીને બોલાવી પડીને આ પ્રકારનો સિનારીઓ વોર્ડ નંબર 6માં જોવા મળ્યો. ત્યારે લોકોએ ડોર ટુ ડોર કચરો એકત્રિત કરવાની આ એજન્સીની હાસ્યાસ્પદ બની ગઈ હતી. જીટીપીએલ જુનાગઢ ન્યૂઝ ચેનલની રિપોર્ટિંગ ટીમ મિલન કેલૈયા અને દિવ્યેશ જેઠવાના સંનિષ્ઠ પ્રયાસોને કારણે આ અહેવાલ જીટીપીએલ જુનાગઢ ન્યૂઝ ચેનલનો આ અહેવાલ મહાનગરપાલિકાના શાસકો સુધી પણ પહોંચી ચૂક્યો, જેને કારણે શાસકોએ ડમ્પિંગ સ્ટેશનની મુલાકાત લીધી. એ મુલાકાતના અંશ જોઈએ એ પહેલા ગઈકાલે કેવો સિનારિયો રચાયો હતો જોઈએ આ અહેવાલમાં. આપણે જે ડોર ટુ ડોર કલેક્શનના રંજીત સાહેબ છે તેની સાથે આપણે કેટલાક મુદ્દા વાત કરશું. રંજીતભાઈ, અમારા કેટલાક પ્રશ્નો છે ને તમારે જવાબ દેવાના છે. તમારો હોદ્દો શું છે અને તમારું કાર્ય શું છે? અરે સાહેબ, મેં તમને હમણાં હાલ જ કીધું કે મારી તબિયત નહીં હોય તો બોલવા જેવું નહીં. હું તમારા બધા પ્રશ્નોના જવાબ આપીશ. હું પહેલાં હોસ્પિટલ જઈને આવું સાહેબ. ક્યારે જવાબ આપ? મહેરબાની. તમે જ્યારે તમે કહેશો ત્યારે જવાબ. અત્યારે મને દવાખાને જવા દો. વાંધો તમારે જે પ્રશ્ન હશે ને, બરાબર સાહેબ, હું તમને જવાબ આપીશ. કેટલા ટાઈમમાં પાછા આવશો સાહેબ? તમારા પાસે માણસાઈ છે? જવાબ આપો. મને ચક્કર ચડી રહ્યા છે. તમારામાં માણસાઈ છે? મારામાં છે. હું તમને જવાબ આપીશ. આ રીતના કેમ બધી સમસ્યાઓ આવે છે? અમે તમારામાં માણસાઈ નથી. તમારા માણસનું તમે ધ્યાન રાખો છો? ધ્યાન રાખે છે, પૂરી રીતે રાખે છે સાહેબ. તમારી ગાડીઓ તો જોવો, તમારી ગાડીઓ જોવો સાહેબ, તમારી ગાડીઓ જોવો. તમારા માણસો ધક્કા મારે છે. તો આ જે રણજીત સાહેબ છે એ સવાલો પૂછતા જ અત્યારે નીકળી ગયા છે તબિયતનું બહાનું કરીને. જુનાગઢ શહેરમાં જે ડોર ટુ ડોર કચરાની ગાડી કલેક્શન માટે આવે છે ત્યારે આજે જુનાગઢના સુભાષનગર વિસ્તારમાં એક કચરાની ગાડી બંધ પડી હતી. કચરાની ગાડીને લેવા અન્ય એક ડોર ટુ ડોર કલેક્શનવાળી ગાડી લેવા ધક્કો મારવા આવી હતી, પણ એ ગાડી પણ અચાનક અહીંયા બંધ થઈ જતા અહીંયા જાણે કે ડમ્પિંગ સ્ટેશન અહીંયા છે એવી રીતના માહોલ સર્જાયો હતો. અત્યારે હાલમાં 3 ગાડી એક પછી એક આવી છે. અત્યારે 2 ગાડી અહીંયા બંધ જોવા મળી રહી છે.
શું નામ તમારું? મીઠિયા તમે અહીં શું કરવા આવ્યા હતા? ધક્કો મારવા. તો તમારી ગાડીમાં શું થયું? બસ સેલ્ફ પર નથી લાગતો એને. તમને ખબર હતી કે સેલ્ફ લાગે કે નથી લાગે? નથી સાયલેન્સ ચાલુ રહે પણ આ પાછું ઓટોમેટિક થઈ જાય. તમારા સાહેબ કોણ છે? રણજીત. એને ફરિયાદ કરી છે કે તમારી ગાડીમાં કોઈ પ્રોબ્લેમ ચાલે છે? બે મેં કીધું હતું કાલે હાનને આ ખોલેલી હતી વિજય મને ખબર હે. તમારા સાહેબ કંઈ ખર્ચો કરતા નથી કે એવું છે? હવે કરે કે ન કરે આપણા ન ખબર હોય ને. જુનાગઢ શહેરના ઘર ઘરમાં જઈને દરરોજ સવારે કચરો એકત્રિત કરવાની કામગીરી વડોદરાની એક એજન્સીને સોંપવામાં આવી છે. એમનું ટેન્ડર મંજૂર થયું છે, પરંતુ આ એજન્સીના સંચાલકો જુનાગઢમાં ક્યારેય હાજર રહેતા નથી. પગારદાર મેનેજરને સંપૂર્ણ જવાબદારી આપવામાં આવી છે, જેને કારણે ડોર ટુ ડોર કચરો એકત્રિત કરનાર તમામ વાહનો તૂટી ગયા છે અને કચરો રસ્તા ઉપર ઢોળાતો જાય છે. ગઈકાલે મેયર ગીતાબેન પરમાર, ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હરેશ પરસાણા સહિતની ટીમે જ્યારે ડમ્પિંગ સ્ટેશન હાજીયાણી બાગની મુલાકાત લીધી ત્યારે તમામ વાહનો બાઉદીન કોલેજમાં પાર્ક કરવામાં આવ્યા હતા, જેનાથી રોષે ભરાયેલા ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાએ એજન્સીના મેનેજરને આડે હાથે લીધા હતા, તેમજ મહાનગરપાલિકાના સેનિટેશન ઇન્સ્પેક્ટર કલ્પેશ ટોલિયાને પણ કડક સૂચના આપીને આ વાહનો તાત્કાલિક બદલવામાં આવે અને એજન્સી પાસેથી પૈસા લેવામાં આવે, આમાં રોષસભર જણાવી દીધું હતું. હાજીયાણી બાગ ખાતે ગઈકાલે શાસક પક્ષના હોદ્દેદારો પહોંચતા ડોર ટુ ડોર કચરો એકત્રિત કરનાર એજન્સીના ડ્રાઈવર, ક્લીનર અને અન્ય કર્મચારીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો હતો. ડમ્પિંગ સાજની મુલાકાત કરી અને બધા વાહનો જોયા. એક વાહન કામ કરી શકે એવા છે નહીં, એટલે અમે સૂચના આપી દીધી કે તાત્કાલિક વાહન રિપેરિંગ કરાવે અને તાત્કાલિક વ્યવસ્થિત નવા વાહન બનાવી લઈ, ખરીદી લઈ તાત્કાલિક એની રીતે. અત્યારે કોર્પોરેશન જે કંઈ પૈસા ને બધું આપે છે તો એ પ્રજાના પૈસા હાવ વેડફી નાખવા માટે આપે છે. આજે અમે જે સાઈડ જોઈને એ હાલત આ ઉકાળા બનાવી નાખ્યા છે એણે, કે આ સફાઈ માટે રાખ્યા છે કે ઉકાળા બનાવવા માટે રાખ્યા છે. આ જૂનાગઢની હાલતની બગાડી નાખી છે એણે. એટલે તાત્કાલિક વાહન રિપેરિંગ કરાવે, તાત્કાલિક જ્યાં ઉકાળા બનાવે છે ત્યાં પણ કાલને કાલ ચોખ્ખાઈ કરી નાખે, એ સૂચના અમે તાત્કાલિક આપી દીધી છે. આજરોજ મેયરશ્રીને સાથે લઈ અમારા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પહેલાં ડમ્પિંગ સાઈડે ગયા અને પછી બાઉદીન કોલેજમાં એક જાણે પ્રદર્શનમાં ગાડી રાખી હોય એ રીતે કે બધી ગાડીઓના અંદરથી પતરા તૂટેલા છે. અમે હેલ્થ ઓફિસરને પણ સૂચના દીધી છે કે આનું પેમેન્ટ નથી કરવાનું. આ ગામનો પ્રજાનો પૈસો છે, મહેરબાની કરીને ક્વોલિટીવાળું કામ કરો. તમને દર મહિને આવડું પેમેન્ટ કરતા હોય, એના ભાઈના કોઈ આ કોન્ટ્રાક્ટ રાખ્યો છે, બરોડા રહી છે, એનો અહીં મેનેજર છે, એને પણ સૂચના દેવામાં આવી છે. આવું હાલે પણ નહીં. આ બધા વાહનોમાં ક્યાંક ને ક્યાંક બધી ખામીઓ છે. જેમ હરેશભાઈ કીધું એમ કાલથી ને એક પણ વાહન તળિયા વગરનું નીકળે નહીં, કારણ કે તમે કચરો ભરો ને આખા ગામમાં કેમ સ્પેશિયલ નાખવાય હોય એવી પોઝિશન ઊભી કરી દીધી છે. કાલથી ને કમિશનરે પણ બોલાવવા છે. ટોલિયાભાઈને પણ સૂચના આપી કે બરોડાથી એનો મેઇન જે કોન્ટ્રાક્ટર છે એને પણ બોલાવી લઈ અને કાલના દીમાં હરેશભાઈને પણ કીધું છે કે એની ટેન્ડરની શરતથી માંડીને જાણીને બધી ગાડી એણે જ રિપેર કરવાની છે. કોર્પોરેશને જ્યારે એને એટલા વાહનો આપ્યા હતા, આ વાહનની હાલત જે કરી નાખી છે એ વસૂલ પણ એની પાસેથી કરશું અને તાત્કાલિક કેમ જૂના, કારણ કે બધા પ્રજાજનોની જે ફરિયાદ હતી સાચી ફરિયાદ જ છે. ડોર ટુ ડોર કચરો લેવા જાય ત્યારે ખરેખર વાહન હારામાં હારું જવું જોઈએ અને નિયમિત હરેક ઘરે પહોંચવું જોઈએ. આમ તો ઘણા ટાઈમથી આ લોકોની પણ ફરિયાદ છે, અમારા ચૂંટાયેલા કોર્પોરેટરોની પણ ફરિયાદો આવતી હતી કે ભાઈ ગાડી આવતી નથી સમયસર અને આવે છે તો તૂટેલી આવે છે. જે કચરો એમાં નાખવામાં આવે છે એ પાછો રોડ ઉપર વેરાતો આવે છે. એવી અનેક ફરિયાદો અમારી પાસે આવી. એના અનુસંધાને આજે અમે તમામ હોદ્દેદારો, મેયર, ડેપ્યુટી મેયર, શાસક પક્ષના નેતા, દંડક અને આ જે વિભાગ છે એના અધિકારીઓ આજે ડમ્પિંગ સાઇટની મુલાકાત લીધી અને તમામ વાહનોની પણ ઇન્સ્પેક્શન કર્યું. લોકોની ફરિયાદ જે છે એ અમને સાચી લાગે છે અને આ બધું ફરીથી સુધારવા માટેની સૂચના જે તે કોન્ટ્રાક્ટરને અમે આપી છે અને આવનારા દિવસોમાં આવા તૂટેલા વાહનો ગામમાં ન ફરે અને એની જગ્યાએ સારા વાહનો ફરે એવી પણ અમે એને સૂચના આપી છે. અને આ બધી લોલમ પોલ નહીં હાલે. અને આ તું અગાઉના માણસોને અમને ભૂલી જાય છે ભાઈ. નવાબના દીકરાની જેમ ફોર્મમાં વાત કરે ત્યાં પ્રોગ્રામથી હું પ્રોગ્રામ જોવા આવ્યા તમારા અમે. અહીંની હાલત તમને દયા નથી લાગતી કે આ ગામમાં આ કેવી હાલત ઊભી કરી દીધી? આ 3 દીમાં સાફ થઈ જવું જોઈએ ભાઈ. આ જે આપણે પલંગ નાખવા દઈએ મારે ફોટા બોટા ક્યાંય પડાવવા નથી કે ક્યાંય આ વાહન રાખીને એવા સીનશોટ નથી કરવા ભાઈ.
એ કોને ઓલામાં આવે કેને પૂછીને નાખે એવું ખબર આવું હાલે મીઠી નજરો ને હેઠે થલાવું છે એની હાલત તો જો કરી છે. દાની હરાજી કરવી તો કરી નાખને ભાઈ. કચરો કાઢો ઓનલાઈન ન હોય કોઈ દી આની ઓનલાઈન હોય હરાજી બધું એક નથી બધું. સમાચારમાં સમય થઈ ગયો છે વિરામનો. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. કાશીબા એમ્બ્રોડરી મેગા સેલ, સરદાર પટેલ ભવન, પહેલો માળ, જયશ્રી રોડ, જુનાગઢ. સમય સવારે 10 થી રાત્રે 9 સુધી.
વિરામ બાદ આપનું સ્વાગત છે. આવતીકાલે 19મી ફેબ્રુઆરી છે, ત્યારે જૂનાગઢમાં સૌ પ્રથમ વખત છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ ઉજવવામાં આવશે. જૂનાગઢમાં અનેક મહારાષ્ટ્રીયન પરિવારો રહે છે. મરાઠી પરિવારો ગણેશ મહોત્સવ તો ઉજવે છે, પરંતુ હવે છત્રપતિ શિવાજી પ્રત્યે પણ કૃતજ્ઞતા વ્યક્ત કરવા 19મી ફેબ્રુઆરીએ છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ અંગે મહારાષ્ટ્રીયન સોની વેપારી યુવક મંડળે ડેપ્યુટી મેયર ગિરીશભાઈ ગોટેચાનો સંપર્ક સાધ્યો હતો. એમના નિવાસ સ્થાને કેટલીક ચર્ચા વિચારણા કરીને આ વખતે પ્રથમ વર્ષ હોવાને કારણે નાના સ્વરૂપમાં શિવાજી મહારાજની જન્મ જયંતિ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું. આવતીકાલે શિવાજી મહારાજની જન્મ જયંતિ નિમિત્તે શોભાયાત્રા નીકળશે, પરંતુ આવતા વર્ષથી ધામધૂમથી આપણે જય ભવાની જય શિવાજીના જયઘોષ વચ્ચે શિવાજી જન્મ જયંતિ ઉજવશું, તેમ શ્રી ગિરીશભાઈ કોટેચાએ જણાવ્યું હતું. તારીખ 19ના દિવસે શિવાજી મહારાજની જન્મજયંતિ હોય. જય ભવાની જય શિવાજી. આ પહેલી વાર જૂનાગઢની અંદર પણ જે મરાઠી લોકો છે એ લોકો અમારી પાસે આવ્યા હતા, અને આખા દેશમાં હિન્દુની જો કોઈ વાત ઊભી કરી હોય તો એ શિવાજી મહારાજ છે. મેં આ બધાને ખૂબ ધન્યવાદ આપ્યા કે તમને આ વિચાર આવ્યો, અને મારા બંગલે જેની મિટિંગ કરવામાં આવી હતી 19મી તારીખે સવારે 10 વાગે રંગમેલમાં શિવાજી મહારાજની મૂર્તિનું પૂજન વિધિ થાય, અને પછી કાળવા ચોકની અંદર એનું સમાપન થાય. મારી હરેક હિન્દુ ભાઈઓને ખાસ વિનંતી છે કે આ લોકોનો ઉત્સાહ જોઈને બધા સમાજના એને પ્રોત્સાહિત કરે અને એમાં ભાગ લે. હવે આના પછી ઉત્તરોત્તર જ્યારે બીજા વર્ષે શિવાજી જયંતિ આવશે, ત્યારે આખા જૂનાગઢની અંદર જય ભવાની જય શિવાજી મહારાજ એની રવેણી નીકળશે. આ વખતે ટૂંકા સમયમાં આ લોકોએ આયોજન કર્યું છે, છતાં જે પણ આયોજન કર્યું એને સફળતા મળે એવી હું પ્રાર્થના કરું છું. હું રાજુભાઈ મરાઠા અને સોની યુવક મંડળ રંગમેલ. જય ભવાની જય શ્રી છત્રપતિ શિવાજી મહારાજ કી જય. હિન્દુ હૃદય સમ્રાટ રાજાધિરાજ શ્રી છત્રપતિ શિવાજી મહારાજ એમના જન્મોત્સવ સોહળા અને ભવ્ય શોભાયાત્રા રંગમેલથી કાળવા ચોક સુધી કાઢવાની આયોજન કરેલ છે. અને શ્રી ડેપ્યુટી મેયર શ્રી ગિરીશભાઈજી કોટેજા એમના માર્ગદર્શન હેઠળ શ્રી અશોકભાઈ શિદોરિયા અને દીપકભાઈ વાજા, જયેશભાઈ કુબાવત એમના સહયોગથી મરાઠા સોની યુવક મંડળ રંગમેલ, શ્રી મરાઠા સોની યુવક મંડળ સમાજ તથા સિંધે પરિવાર, રઘુવીર સેના, શ્રી હિન્દુ જાગરણ મંચ તથા સમસ્ત હિન્દુ સમાજના નેજા હેઠળ શોભાયાત્રા કાઢવામાં પ્રથમવાર જૂનાગઢમાં કાઢવામાં આવે છે. તો બધા સમસ્ત હિન્દુ સમાજને મારો ભાવભીનું આમંત્રણ છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર ઉપર વધુ એકવાર નજર. દેશના ઇતિહાસમાં એકી સાથે 38 આરોપીઓને ફાંસીનો ચુકાદો ઐતિહાસિક. ગુજરાત પોલીસને અભિનંદન આપતા CR પાટીલ. જૂનાગઢ મહાનગરનું 395.61 કરોડનું બજેટ સાધારણ સભામાં બહુમતીથી મંજૂર. નવી ટીમ પાસે લોકોની આશા અપેક્ષા વિશેષ. 2 વર્ષના બ્રેક બાદ આ વર્ષે ખેલ મહાકુંભ યોજાશે. 45 લાખ રમતવીરો લઈ શકે છે ભાગ. CMએ ગઈકાલે રજીસ્ટ્રેશન કરાયું શરૂ. લઘુમતી સમાજની બહેનોએ PM મોદીના માઇક્રો ડોનેશન અભિયાનને છલકાવ્યું. ખેતી બેંકના ચેરમેન ડોલરભાઈ કોટેચાના પ્રયાસોને મળી રહી છે જબરી સફળતા. અને ડોર ટુ ડોર કચરો એકત્રિત કરતી ગાડીઓની કંડમ હાલત મુદ્દે અમારા અહેવાલ બાદ શાસકો પહોંચ્યા ડમ્પિંગ સ્ટેશને. મેનેજર અને એજન્સીને લીધા આડે હાથે. ડેપ્યુટી મેયરે કહ્યું તત્કાલીન નવા વાહનો વસાવો. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના ન્યૂઝ અહીં પૂરા થાય છે. ફરી મળીશું આવતીકાલે.